જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે જાણીશું કરવા ચોથમાં ઉપવાસ કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે આ 5 બાબતો છે જો તમને આજે આ વિડીયોમાં બતાવીશ. તો ધ્યાનથી પૂરો વિડીયો સાંભળજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો વિડીયો શરૂ કરીએ. કરવા ચોથ 2025. કરવા ચોથ પર પહેલી વાર ઉપવાસ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી 5 બાબતો જેથી નબળાઈ ટાળી શકાય. પહેલી વાર કરવા ચોથનું વ્રત કરતી વખતે આ 5 વાતો ધ્યાનમાં રાખો, તમને નબળાઈ નહીં લાગે. કરવા ચોથને ઉપવાસ કરવાની રીત હું તમને બતાવીશ. તો પહેલી વાર કરવા ચોથનું વ્રત કરતી વખતે સ્ત્રીઓએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તેમને ઉપવાસ દરમિયાન કોઈ નબળાઈ ના લાગે. તો ચાલો જાણીએ કરવા ચોથના ઉપવાસ કઈ રીતે કરવા અને સરળ અને સુરક્ષિત રીતે તમે કરી શકશો. 2025ના કરવા ચોથનું વ્રત પરિણીત મહિલાઓ માટે ખાસ મહત્વ ધરાવે છે. આ પ્રસંગ વધુ ખાસ બની જાય છે જ્યારે કોઈ સ્ત્રી પહેલી વાર પ્રેમ અને શ્રદ્ધાથી ભરેલા આ વ્રતનું પાલન કરે છે. આ નિર્જળા વ્રત પતિના લાંબા આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે મનાવવામાં આવે છે. આ વર્ષે કરવા ચોથ 10 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. જેથી પહેલી વાર કરવા ચોથનું પાલન કરતી મહિલાઓએ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જેથી તેમને ઉપવાસ દરમિયાન કોઈ પણ નબળાઈ ના લાગે. તો ચાલો જાણીએ કરવા ચોથના ઉપવાસને સરળ અને સુરક્ષિત કેવી રીતે બનાવવો. પહેલી વાર કરવા ચોથનું વ્રત કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું. કરવા ચોથના ઉપવાસના 1-2 દિવસ પહેલાં તમારા શરીરને ઉપવાસ માટે તૈયાર કરવાનું શરૂ કરો. તમારા આહારમાં ફળો, શાકભાજી, કઠોળ અને આખા અનાજ જેવા હળવા અને પૌષ્ટિક ખોરાકનો સમાવેશ કરો. તળેલા, મસાલેદાર અથવા ભારે ખોરાક ટાળો. હાઇડ્રેટ રહેવા માટે પુષ્કળ પાણી પીવો. સારી ઊંઘ. કરવા ચોથ પહેલાં રાત્રે સારી ઊંઘ લો જેથી તમે બીજા દિવસે સારી એવી શરીરમાં તાજગી અનુભવશો. સરગીનું મહત્વ. ઉપવાસ શરૂ કરતા પહેલાં તમારી સાસુ દ્વારા આપવામાં આવેલી સરગીનું સેવન અવશ્ય કરો. કૃપા કરીને સવારે 4 થી 5 વાગ્યાની વચ્ચે સરગી લો કારણ કે આ સમય પછી નિર્જળા ઉપવાસ શરૂ થાય છે. સરગીમાં ફળો, બદામ, મીઠાઈઓ, પૂરીઓ, શાકભાજી અને દૂધના ઉત્પાદનનો સમાવેશ કરો. દહીં, બદામ અને ફળો જેવા પ્રોટીન અને ફાઇબરયુક્ત ખોરાકનો સમાવેશ કરો જે તમને આખો દિવસ ઉર્જાવાન રાખશે. નાળિયેર પાણી અથવા જ્યુસ પીવાથી હાઇડ્રેશન જાળવવામાં મદદ મળે છે. ઉપવાસ તોડવાની સાચી રીત. ચંદ્ર દર્શન અને કરવા ચોથની પ્રાર્થના કર્યા પછી તમારા ઉપવાસને યોગ્ય રીતે તોડો. ઉપવાસ તોડ્યા પછી તરત જ તળેલું કે ભારે ખોરાક ખાવાનું ટાળો. આનું કારણ એ છે કે લાંબા સમય સુધી ઉપવાસ કર્યા પછી પેટ સંવેદનશીલ બની જાય છે. તમારા શરીરને શાંત કરવા માટે ઉપવાસ તોડતા પહેલાં થોડું પાણી પીવું.
ડૉક્ટરની સલાહ મુજબ જો તમને ડાયાબિટીસ, નબળાઈ, હાઈ બ્લડ પ્રેશર જેવી કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો ઉપવાસ દરમિયાન સાવધાની રાખો. ડૉક્ટરની સલાહ લીધા પછી જ ઉપવાસ કરો. જો તમને ચક્કર, નબળાઈ કે માથાનો દુખાવો થાય તો તરત જ પાણી પીને ઉપવાસ તોડો. સગર્ભા કે સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ ઉપવાસ ટાળવો જોઈએ અથવા ફળ આધારિત ઉપવાસ રાખવા જોઈએ. આવી સ્ત્રીઓએ તેમની શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવા જોઈએ. તો મિત્રો, કરવા ચોથ ઉપર આ થોડી ઘણી જે મેં તમને માહિતી આપી એ પ્રમાણે ધ્યાન રાખવું, એ રીતે ઉપવાસ કરવા. તો વિડીયો કેવો લાગ્યો તમને તે મને કોમેન્ટમાં જરૂર જણાવશો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.